કે જ્યારે કોઈ ગોપીએ વાંસળીને પૂછ્યું ને સાહેબ કે તું કેટલી ભાગશાળી છે કે તને કૃષ્ણના અધૂર પર બિરાજમાન થવા મળે છે, બેસવા મળે છે, ત્યારે વાંસળીએ એ ગોપીઓને જવાબ આપ્યો છે કે હું એમનેમ નથી બેઠી સાહેબ, મારે કૃષ્ણના અધર ઉપર બેસવા માટે મારે મારા પરિવારને છોડવો પડ્યો છે. સાહેબ જ્યારે વાંસળી બને ને ત્યારે એ વાંસમાંથી છૂટી પડે છે. એ વાંસળીને વાંસળી બનવા માટે થઈ અને વાંસમાંથી એને છૂટું થવું પડે છે. અરે ગોપી, મને કૃષ્ણ પોતાના અધર ઉપર એમનેમ નથી લગાવતો, મારે મારા પરિવારને છોડવો પડે છે સાહેબ. અરે ગોપી, માત્ર છોડવો પડે છે એમ નહીં, પણ મારે છોડ્યા પછી પણ કૃષ્ણનું બનવા માટે જે ભોગ રૂપી મારું શરીર છે એ શરીરની અંદર મારે માયાના કાણા પાડવા પડે છે સાહેબ. અને મારી અંદર જ્યારે છેદ થાય છે ને ત્યારે એક એક છેદની વેદના હું સહન કરું ને ત્યારે મને કૃષ્ણ સ્વીકાર કરે છે. અને માત્ર ને માત્ર એ છેદ થઈ ગયા પછી વાત પૂરી થઈ ગઈ નહીં. મારે મારા પરિવારથી છૂટું પડવું પડે છે કૃષ્ણનું બનવા માટે. બીજા નંબરમાં છૂટા પડ્યા પછી મારી અંદર છેદ થાય છે, મારી અંદર કાણા પાડવામાં આવે છે, અને વેદના મારે સહન કરવી પડે છે. એ વેદના સહન કર્યા પછી પણ મને કોઈ જો ફૂંક મારે ને તો હું વાગું છું, બાકી વાગતી નથી. કૃષ્ણની પ્રિય એટલા માટે હું બની છે કે મને કોક વગાડે ને તો જ હું વાગું છું સાહેબ. અરે ગોપીઓ, તમે મારી વેદનાને શું સમજી શકો? તમે તો માત્ર કૃષ્ણને પ્રેમ કરો છો એટલે દોડીને અહીંયા આવી ગયા છો. હું અધર ઉપર આવવા માટે કેટલા દુઃખ સહન કર્યા છે એ મને ખબર છે. પહેલા નંબરમાં મારા પરિવારથી હું છૂટી પડી ગઈ. શું કામ? કે મારે એને પામવો તો એટલા માટે. છૂટા પડ્યા પછી પણ એની બની ના શકી હું, જ્યાં સુધી મારા અંદર જે મારા 7 શત્રુઓ છે એ શત્રુઓથી હું વિંધાય. મારી અંદર છેદ થયા, મારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, ઈર્ષા, દ્વેષ, આ બધા શત્રુઓથી મેં ત્યાગ મેળવ્યો. મારી અંદર 7 સૂરના 7 કાણા પાડવામાં આવ્યા, 7 છેદ કરવામાં આવ્યા, અને છેદ પડ્યા એમ મેં મારા 7 શત્રુઓથી દુર્ગતિ પ્રાપ્ત કરી. અત્યાર સુધી મેં સંસારમાં વાંસ સાથે રહી, પરિવાર સાથે રહી, અને આ 7 શત્રુઓને મેં સાથે રાખ્યા હતા. ત્યાં સુધી કૃષ્ણએ મને સ્વીકાર ના કરી. પણ મારી અંદર જ્યારે છેદન થયું, એ શત્રુઓનો નાશ થયો, અને છેદન થયા પછી કૃષ્ણએ મને સ્વીકાર કરી ગોપી. અને કૃષ્ણએ મને સ્વીકાર કરીને ત્યારબાદ એ કૃષ્ણએ મને વગાડીને ત્યારે હું વાગતી થઈ, એમનેમ પ્રિય નથી બની. મારે એના બનવા માટે થઈને મેં મારા શરીરને વીંધ્યું છે સાહેબ. ગોપીઓ, તમે માત્ર હું પ્રેમ કરું, અમે કૃષ્ણને બહુ પ્રેમ કરીએ, 24 કલાક જોયા કરીએ, એને માન આપ્યા કરીએ, માખણ ખવડાયા કરીએ, એનાથી અમે એના નથી બની જવાતું. પણ એની માતે એના બનવા માટે વિંધાવવું પડે છે સાહેબ. મારે તમારે કૃષ્ણના બનવું હોય ને તો પહેલા હૃદયથી વિંધાવવું પડે છે સાહેબ. કૃષ્ણ મને તમને એમનેમ ક્યારેય નથી મળતો. જ્યાં સુધી માણસ હૃદયથી વિંધાય નહીં, એના બનવા માટેના કષ્ટોને સહન નહીં કરે, ત્યાં સુધી ઈશ્વર એને વગાડતો નથી સાહેબ. ભગવાને વાંસળી એટલા માટે જ લીધી, એના દ્વારા મને તમને શીખવાડ્યું છે સાહેબ, તમારે કૃષ્ણનું બનવું હોય ને તો સંસારની માયાનો પહેલા ત્યાગ કરવો પડશે. માયાનો ત્યાગ કરીશું એટલે ભગવાન ધીરે ધીરે આપણા શરીરનું છેદન કરશે, આપણા શરીરને વીંધશે સાહેબ. કારણ કે ભગવાનને કોઈ વસ્તુને પામવી હોય, કોઈ દ્રવ્યને પામવું હોય તો માણસે એની પાછળ
અતૂટ પ્રયત્ન કરવો પડે, પુરુષાર્થ કરવો પડે, અને પ્રયત્નની સાથે સાથે વ્યક્તિગત જીવનમાં કષ્ટ પણ પડે, અને એ કષ્ટ સહન કરી અને એ વસ્તુને પ્રાપ્ત કરી શકીએ છીએ આપણે. જો માત્ર સંસારની વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે માણસે જો કષ્ટ સહન કરવું પડતું હોય તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એની માટે વિધાવવું પડે. સાહેબ, વિધાઈએ તો આ કૃષ્ણ મળે. અને ક્યાંથી વિધે? એના બનવાના પ્રયત્નની શરૂઆત કરો ને સાહેબ, તો સૌથી પહેલા આપણી મનગમતી વસ્તુ ઈ મુકાવે. યાદ રાખજો, જ્યારે જ્યારે હું તમે ભગવાનના બનવાના પ્રયત્ન કરીએ ને, ત્યારે સૌથી પહેલા પરમાત્મા આપણી મનગમતી વસ્તુને છોડાવશે. અને કદાચ નહીં પ્રયત્ન કરો એના બનાવવાને, પોતાના ઈશ્વર તરફ વાળવાનો અથવા ભગવાનને પોતાના બનાવવાના, અને એ સિવાય જો મનગમતી વસ્તુ છૂટશે તો મનમાં એક ગાંઠ મારી લેવી કે ભગવાનને તમને પોતાના બનાવવા છે, તો જ એ છોડાવશે તમને. માટે કૃષ્ણના થવું હોય, કૃષ્ણના બનવું હોય તો સાહેબ વાંસળીની જેમ બીંધાવવું પડે. વાંસળી કહે છે, ગોપી એમનેમ હું એના અધર ઉપર નથી પહોંચી, મારી અંદર છેદ થયા છે, મારે એના બનવા માટે મારા પરિવારનો ત્યાગ કરવો પડે છે. કૃષ્ણ કહે છે, ગોપીઓ તમે તમારા ઘરે જાઓ, મેં વાંસળી વગાડી પણ આ પ્રકૃતિના માટે, તમારી માટે બિલકુલ વગાડી નથી. મેં તમને બોલાવ્યા નથી.